ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના મધરાત્રિના 2:30 વાગ્યાની હતી. લાકડાના ગ્રાઉન્ડ સાથેના એક માળના મકાનમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ મજુરા માન દરવાજા અને ડુંભાલ ફાયર સ્ટેશનની ગાડીઓ સ્થળ પર રવાના કરી દેવામાં આવી હતી. લગભગ 1.5 કલાકમાં જ આગને કાબૂ લેવામાં ફાયરના જવાનોને સફળ રહ્યા હતા. આગમાં ઘર વખરી અને રોકડ રૂપિયા 70,000 બળી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ફાયર ઓફિસર રોહિત ખલાસીએ કહ્યું કે મકાન સૈયદ હાસિમનું હતું. ઘરમાં પરિવારના 4 સભ્યો રહેતા હતા. આગ લાગી ત્યારે તમામ સભ્યો સૂતા હતા. આગની જાણ થતાં દોડીને બહાર આવી ગયા હતા. આજુબાજુના લોકો પણ ભેગા થઈ ગયા હતા અને ફાયરની મદદ મળે તે પહેલા લાકડાનું આખું મકાન સળગી ગયું હતું. 1.5 કલાકમાં જ આગ કાબૂમાં લેવાઈ ગઈ હતી. કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. મકાન માલિક સૈયદ હાસિમે કહ્યું કે તેઓ કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે. 2 બહેન, 1 ભાઈ અને માતા સાથે રહે છે. ઘર બનાવવા માટે લોન લીધી હતી. એ રૂપિયા 70,000 સહિત બહેનોની બંગડી સાથે ભેગો કરેલો ઘર વખરીનો સામાન અને દહેજની વસ્તુઓ પણ બળી ગઈ છે. આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ ઘરની પાછળની દિવાલમાંથી આગ અંદર આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. નિંદ્રાધીન અવસ્થામાં શિયાળામાં ગરમી લાગતી હોવાનો અહેસાસ થતાં જ આંખ ખુલી ગઈ હતી. બસ ત્યારબાદ ઘર સળગી રહ્યું હોવાનું જોઈ બૂમાબૂમ કરી આખો પરિવાર બહાર દોડી જતા બચી ગયો હતો.